Hello student, good morning. Today we have learning third chapter of communication skill. Our chapter is presentation skill. So today we have discussed the first question of chapter 3. Our question is, what are the essential requirements for preparing outline for presentation? I again repeat the question. What are essential requirements for preparing outline for presentation? That means કે પ્રેઝન્ટેશન છે એ તૈયાર કરવા માટે છે એ કઈ વસ્તુની જરૂર પડે છે, એની માટે કઈ રિક્વાયરમેન્ટ હોય છે તે જણાવો. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ ઇન્ટ્રોડક્શન. Presentations means present our idea or inner thought in front of other. કે ફર્સ્ટ ઓફ ઓલ તો પ્રેઝન્ટેશન કોને કહીએ તો કે આપણો જે આપણા માઇન્ડમાં જે આઈડિયા હોય એને બીજા વ્યક્તિઓ સામે છે એ રજૂઆત કરવી, પ્રેઝન્ટ કરવા, તો એને પ્રેઝન્ટેશન કહીએ છીએ. કે આપણા માઇન્ડમાં જે કંઈ આઈડિયા ચાલતા હોય એને છે એ કોઈ પણ વ્યક્તિ સામે છે એ પ્રેઝન્ટ કરવું, દેટ મીન્સ પ્રેઝન્ટેશન. Before going to give presentations, the speaker must have a rough idea about of what he is going to talk. કે સ્પીકર હોય છે, જે વ્યક્તિ હોય છે જેને કાંઈ પણ ટોપિક વિશે પ્રેઝન્ટેશન આપવાનું હોય તો એને છે એ એકવાર પ્રેઝન્ટેશન આપતા પહેલાં છે એ પોતાના માઇન્ડમાં છે રફ આઈડિયા હોવો જોઈએ કે એને છે શું બોલવું છે. ફોર એક્ઝામ્પલ આપણે જ છીએ તો આપણે છે કોઈ પણ સ્પીચ કોઈ પણ જગ્યાએ છે સ્પીચ આપવાની હોય તો આપણે છે એની માટે છે પહેલાં 1-2 વાર પ્રેક્ટિસ કરવી પડે કે આપણે છે એ સ્પીચમાં કયા ટોપિક એડ કરશું, ઇન્ટ્રોડક્શનનો, મિડલ પેરેગ્રાફ, સ્પીચ છે એ પૂરી કઈ રીતે કરશું. ઇન શોર્ટ કે કોઈપણ જગ્યાએ આપણે પ્રેઝન્ટેશન આપવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ છે આપણા માઇન્ડમાં છે એ આપણે રફ છે એ ડિસાઇડ કરી લેવું જોઈએ કે આપણે છે એ કઈ રીતે છે પ્રેઝન્ટેશન આપવું છે. પ્રેઝન્ટેશન આપી તેમાં કયો ટોપિક છે એ ટોપિકની અંદર આપણે છે શું બોલવાનું છે એ બધું છે એ પહેલાં આપણે એકવાર આપણા માઇન્ડમાં છે ક્લિયર હોવો જોઈએ આઈડિયા કે આપણે છે એ પ્રેઝન્ટેશનમાં કયા ટોપિક છે એ ડિસ્કસ કરવાના છે. વિથ રિસ્પેક્ટ ટુ ધ ટાઈમ હી ઇઝ ગિવન હી શુડ ડિઝાઇન હિઝ સ્પીચ. કે રફ આઈડિયા આપણે ટોપિક તો ડિસાઇડ કરી છીએ પણ આપણે છે ટાઈમ પણ જોવાનું કે આપણું છે પ્રેઝન્ટેશન છે કેટલા ટાઈમનું છે. કે 20 મિનિટનું હોય તો એ પ્રમાણે છે આપણે એની અંદર ટોપિક લેવાના, હાફ અવર્સનું હોય તો એ પ્રમાણે ટોપિક એડ કરવાના, 1 અવર્સનું હોય 1 કલાકનું હોય તો એ પ્રમાણે ટોપિક એડ કરવાના. ઇન શોર્ટ આપણે છે પ્રેઝન્ટેશન્સના જે કંઈ પણ રફ આઈડિયા વિચારી છીએ, ટોપિક વિચારી છીએ તો એ છે ટાઈમને ધ્યાનમાં રાખીને જ વિચારવાના કે આટલા ટાઈમમાં જ હું પ્રેઝન્ટેશન મારું પૂરું કરીશ. એને લીધે એવું ના બને કે કેટલી વાર છે ટાઈમ વધારે હોય ને આપણી પ્રિપરેશન ઓછી હોય તો પછી આપણે ત્યાં એમને ઊભું રહેવું પડે. ઇન શોર્ટ ટાઈમ પ્રમાણે જ છે આપણે આપણી સ્પીચ ડિઝાઇન કરવી પડે, તૈયાર કરવી પડે. It is necessary for him to prepare an outline of his presentation. હવે આના માટે છે પ્રેઝન્ટેશન આપવા જવું, પ્રેઝન્ટેશનનો ટાઈમ, એની માટે કયા ટોપિક જોઈ તો એ બધું છે એ આઉટલાઇન ઓફ પ્રિપરેશન કે એને પ્રિપરેશનની આઉટલાઇન રૂપરેખા કહીએ કે પ્રેઝન્ટેશન્સમાં કયા ટોપિક એડ કરવા, પ્રેઝન્ટેશનનો ટાઈમ શું રહેશે, પ્રેઝન્ટેશન છે આપણે ઓરલી આપવાનું છે કે કાંઈ પણ ડ્રો કરીને ગ્રાફ દ્વારા આપવાનું છે. ઇન શોર્ટ આ બધું છે એ પહેલાં પ્રેઝન્ટેશન્સની આઉટલાઇન છે એ પહેલાં છે એનો વિચાર આઈડિયા છે એ આપણે કરી લેવો જોઈએ જેથી પ્રેઝન્ટેશન આપતી વખતે કોઈ પણ બાબતના પ્રોબ્લેમ્સ ન ઊભા થાય. નાવ વી હેવ ડિસ્કસ ધ આઉટલાઇન ઓફ પ્રેઝન્ટેશન્સ. કે પ્રેઝન્ટેશન્સની આઉટલાઇન, પ્રેઝન્ટેશન્સનું માળખું, એની રૂપરેખા. સો ધેર આર મેઇન 3 types of outline of presentations. First is introduction, second is main part and third is conclusion. કે આપણે કોઈપણ જગ્યાએ પ્રેઝન્ટેશન્સ અથવા તો સ્પીચ આપી તો એ છે એના મેઇન 3 પાર્ટ હોય છે કે પહેલાં ઇન્ટ્રોડક્શન, પછી જે મેઇન ટોપિક ડિસ્કસ કરવાનો હોય છે એ લેવાનો એન્ડ ધેન કન્ક્લુઝન કે પૂરું કરવાનું. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન.
દેટ મીન્સ કે ઇન્ટ્રોડક્શન્સ મીન્સ કે આ જે ટોપિક હોય છે એનું ઇન્ટ્રોડક્શન ફર્સ્ટ ઓફ ઓલ આપવાનું. એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે ધ ટાઇટલ ઓફ પ્રેઝન્ટેશન્સ, કે આપણે પ્રેઝન્ટેશન છે એ ઓરલી બનાવતા હોય, કંઈ પણ ગ્રાફ દ્વારા બનાવતા હોય અથવા તો સ્પીચ આપીને કંઈ પણ પ્રેઝન્ટેશન આપતા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ છે સ્પીચ આપતા હોય તો આપણું ઇન્ટ્રોડક્શન્સ અને શેના વિશે પ્રેઝન્ટેશન છે એ પ્રેઝન્ટેશન્સનું ટાઇટલ, અને ગ્રાફ દ્વારા કંઈ પણ પ્રેઝન્ટેશન્સ બનાવતા હોય તો એમાં છે એ ડાયરેક્ટ છે એ પ્રેઝન્ટેશન્સનું ટાઇટલ જ લખવાનું આવે. દેન સેકન્ડ છે સબ્જેક્ટ ઓફ પ્રેઝન્ટેશન્સ, કે આપણે પ્રેઝન્ટેશન છે એ કયા સબ્જેક્ટનું આપી છીએ, એનો ટોપિક શું છે. કે ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ પણ જગ્યાએ સ્પીચ આપતા હોઈએ છીએ તો એ સ્પીચનો છે સબ્જેક્ટ શું છે, કે પોલ્યુશન્સ વિશે આપણે પોલ્યુશન વિશે સ્પીચ આપતા હોઈએ છીએ તો પોલ્યુશન છે એ સબ્જેક્ટ કહેવાય આપણે સ્પીચનો અથવા તો પ્રેઝન્ટેશન્સનો. દેન થર્ડ છે ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ, કે આપણે છે એ પ્રેઝન્ટેશન્સ શા માટે આપી છીએ, એનો ઓબ્જેક્ટિવ પ્રેઝન્ટેશન અથવા તો સ્પીચ આપવા પાછળનો હેતુ શું છે આપણો. નીડ ઓફ ધ સબ્જેક્ટ ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ, કે પ્રેઝન્ટેશન્સ અથવા તો સ્પીચ આપી તો એ હંમેશા એવા સબ્જેક્ટની આપવાની કે જે છે એ પ્રેઝન્ટમાં છે એની જરૂર હોય, કે અત્યારે જ એ ટોપિકની છે ચર્ચા કરવાની જરૂર હોય, જે ઇન શોર્ટ કે જે ટાઈપનું એન્વાયરમેન્ટ હોય એ જ ટાઈપના ટોપિક પર છે આપણે સ્પીચ અથવા તો પ્રેઝન્ટેશન છે એ તૈયાર કરવું જોઈએ. એન્ડ ધેન રેન્જ ઓફ ધ સબ્જેક્ટ, કે આપણે છે આપણી પ્રેઝન્ટેશન્સની રેન્જ છે એ કેટલી રાખવી છે એ ડિસાઈડ કરવાનું. તો આ છે એ ઇન્ટ્રોડક્શન્સ હતું, કે ઇન્ટ્રોડક્શન્સ પ્રેઝન્ટેશન અથવા તો સ્પીચ આપી તો એમાં છે આપણે શું શું છે ઇન્ક્લુડ કરવાનું હોય. તો ફર્સ્ટ ટાઇટલ ઓફ પ્રેઝન્ટેશન્સ, સબ્જેક્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ, ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ, નીડ ઓફ ધ સબ્જેક્ટ ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ એન્ડ રેન્જ ઓફ ધ સબ્જેક્ટ. કે ઇન્ટ્રોડક્શન્સ હોય ફર્સ્ટ સ્ટેપ, તો ઇન્ટ્રોડક્શન્સમાં છે એ એની જ ઇન્ફોર્મેશન હોય કે પ્રેઝન્ટેશનનું ટાઇટલ, આપણે છે એ કયા સબ્જેક્ટ, કયા ટોપિક અને કયા ઓબ્જેક્ટિવ, કયા હેતુથી છે પ્રેઝન્ટેશન્સ છે એ અથવા તો સ્પીચ આપી છે એ છે એ ઇન્ટ્રોડક્શન્સ પેરેગ્રાફમાં એની ઇન્ફોર્મેશન આપવાની કે પ્રેઝન્ટેશન છે એ શેના વિશે છે. દેન સેકન્ડ છે મેઇન બોડી, દેટ મીન્સ મેઇન પાર્ટ, કે હવે સેકન્ડ પેરેગ્રાફમાં આપણે છે એ મેઇન બોડી કે પ્રેઝન્ટેશન છે એ શેના વિશે છે એને છે એ ડિટેલ્સમાં સમજાવવાનું છે, એક્સપ્લેન કરવાનું છે. આપણે ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફમાં છે એ જે પ્રેઝન્ટેશન્સનો સબ્જેક્ટ, એના ઓબ્જેક્ટિવ, એના હેતુ ટૂંકમાં જણાવ્યા એને છે એ ડિટેલ છે એ એક્સપ્રેસ કરવાના છે. કે આપણો ઓબ્જેક્ટિવ આપને ખબર છે કે આપણે પ્રેઝન્ટેશન શેના માટે આપી છીએ, તો પછી એનું જે એક્સપ્લેનેશન હોય એ આપણે સેકન્ડ પેરેગ્રાફમાં આપવાનું હોય છે. When the demand of the topic is to show order in which something happened, chronological pattern is used. For example, changing in scenario of company, changing in price of product, etc. કે મેઇન બોડી હોય, ફોર એક્ઝામ્પલ હવે મેઇન બોડીમાં છે એ આપણે પ્રેઝન્ટેશનનો ટોપિક લીધો કે ચેન્જ ઇન પ્રાઇસ ઓફ પ્રોડક્ટ, કે કોઈ પણ કંપનીમાં છે આપણે વર્ક કરતા હોઈએ અને અહીંયા આપણે પ્રેઝન્ટેશન્સ આપી છીએ કે ચેન્જિંગ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ, કે પ્રોડક્ટના પ્રાઇસ ચેન્જ થાય છે એ બાબતે આપણું પ્રેઝન્ટેશન છે. તો આપણે છે એમાં મેઇન બોડીમાં છે ગ્રાફ દ્વારા અથવા તો કાંઈ પણ છે એ મેપ દ્વારા એની ઇન શોર્ટ કાંઈ પણ ડ્રો કરીને છે આપણે પ્રેઝન્ટેશન આપી શકીએ કે ડિફરન્ટ યર લઈ અને ડિફરન્ટ પ્રાઇસ લઈ, કે 2016માં છે એ પ્રોડક્ટના પ્રાઇસ આટલા હતા, 2017માં આટલા ઇન્ક્રીઝ થયા, 2018માં છે એ ડિક્રીઝ થયા, કે ઇન શોર્ટ આપણે છે એ ગ્રાફ દ્વારા કાંઈ પણ ઇન્ફોર્મેશન આપી શકીએ. એવી જ રીતે સેકન્ડ પ્રેઝન્ટેશન ફોર એક્ઝામ્પલ કે આપણે પોલ્યુશનનું લઈ, કે આપણે પોલ્યુશન્સ વિશે છે એ કાંઈ પણ પ્રેઝન્ટેશન અથવા તો સ્પીચ આપતા હોઈએ તો ઇન્ટ્રોડક્શન્સમાં આપણે સબ્જેક્ટ લખ્યો કે પોલ્યુશન વિશે, તો મેઇન બોડીમાં છે આપણે એના કઝીસ, કે પોલ્યુશનથી છે કયા કયા ટાઈપની કઝીસ થાય છે, એનાથી ઇફેક્ટ એન્વાયરમેન્ટ પર પોલ્યુશનની ઇફેક્ટ શું થાય છે, એર પોલ્યુશન્સ, વોટર પોલ્યુશન્સ,
ઇન શોર્ટ કે એન્વાયરમેન્ટના છે એ કોઝિસ ડિસ્કસ કરવાના. ઇન શોર્ટ મેઇન બોડીમાં છે આપણો જે ટોપિક હોય એને છે ડિટેલમાં એક્સપ્લેન કરવાનો આવે કે એને લીધે છે શેનો ટોપિક છે એની બધી જ ઇન્ફોર્મેશન છે આપણે મેઇન બોડીમાં આપવામાં આવે. The presenters must have a planned out when he would requires visual aids, video, photos, map, chart, diagram during his speech. કે મેઇન બોડીમાં જ્યારે પ્રેઝન્ટર હોય એ કાંઈ પણ પ્રેઝન્ટ કરતું હોય અથવા તો સ્પીચ આપતું હોય, કાંઈ પણ પ્રેઝન્ટેશન્સ આપતું હોય તો એ કાંઈ પણ વિડીયોઝ છે, ફોટોઝ છે, ચાર્ટ, ડાયાગ્રામ, મેપ એ બધું છે એ યુઝ કરી શકે છે કે પોતાને જે કાંઈ પ્રેઝન્ટેશન્સ આપવું છે એ વિડીયો થ્રુ કાં તો ફોટોઝ દ્વારા, ચાર્ટ દ્વારા, મેપ દ્વારા, ડાયાગ્રામ દ્વારા છે આપી શકે છે. એને તેનું પ્રેઝન્ટેશન શું થાય કે સારું બને. તો ઇન શોર્ટ મેઇન બોડીમાં છે એ જે ટોપિક હોય આપણું એને છે એ ડિટેલમાં એક્સપ્લેન કરવાનો હોય, વધારે એના વિશે ઇન્ફોર્મેશન આપવાની હોય. ધેન લાસ્ટ પોઈન્ટ છે કન્ક્લુઝન. The last part of the presentation is to conclude the topic or talk appropriately. Generally, the speaker summarizes the main argument or point in the conclusion. He uses the word like to sum up, to conclude, to review, to wind up, etc. કે જ્યારે કોઈ પણ વસ્તુનું છે એ આપણે પ્રેઝન્ટેશન આપતા હોઈએ તો કન્ક્લુઝન લાસ્ટ પાર્ટ શું હોય કે પ્રેઝન્ટેશન સમાપ્ત કરવા, પૂરું કરવા બાબત. તો આપણે એવા વર્ડ યુઝ કરી શકીએ કે ટુ સમ અપ, ટુ કન્ક્લુડ, ટુ રિવ્યૂ, ટુ વાઇન્ડ અપ. આ બધાનો મિનિંગ એક જ થાય છે કે પૂરું કરવું, સમાપ્ત કરવું. ઇન શોર્ટ આપણે કોઈ પણ જગ્યાએ સ્પીચ આપતા હોય તો પણ આપણે છે એ સ્પીચ પૂરી કરી તો એવા વર્ડ યુઝ કરવાના કે સામેવાળાને લાગે કે હવે આ છે એ એનું પ્રેઝન્ટેશન છે એ પૂરું કરવા માંગે છે. ઇન શોર્ટ ટુ વાઇન્ડ અપ, ટુ રેપ અપ કે પૂરું કરવું આપણું જે પ્રેઝન્ટેશન હોય એ. સો આ છે એ મેઇન 3 છે એ ટાઈપ્સ હતા આઉટલાઇન ઓફ પ્રેઝન્ટેશન્સ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન, સેકન્ડ ઇઝ મેઇન બોડી એન્ડ થર્ડ ઇઝ કન્ક્લુઝન.